આજની ધર્મકથા. પ્રણામ. સમ્રાટ અશોકની પાસે એમના જ પુત્ર કુણાલ, એ કુણાલની પોતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માંગણીનો પ્રસંગ. ગઈકાલ સુધી આપણે જોયું કે સૂરદાસ બની અને યુવરાજ કુણાલ નગરીની અંદરમાં આવી અને સૌને ઘેલું લગાડે છે, અધ્યાત્મનું, ભક્તિનું, સંગીતનું. અને એ વાત વધતી વધતી છેક સમ્રાટ અશોક સુધી આવી. રાજમહેલમાંથી આમંત્રણ ગયું અને સૂરદાસ ત્યાં આવ્યા. એવું સંગીત, એવા ગીતો, એવા ભજનો કે અશોક મંત્રમુગ્ધ થઈ ગયા. અને મંત્રમુગ્ધ થઈ ગયેલા એવા અશોકે સહસા એને એવું જણાવ્યું કે તું જે માંગે એ આપવાની મારી તૈયારી. એમને ખબર પણ નથી કે આ કોણ છે, પણ એમણે સાંભળ્યું હતું કે આ જે પણ વ્યક્તિ છે તે કોઈની આગળથી કંઈ લેતા જ નથી. એટલે કંઈ બહુ વિશેષ એવી કલ્પના ન હોય, એવી ધારણા ન હોય કે શું માંગશે અને શું નહીં. અને અચાનક જ કાકીણી રત્નની માંગણી, કાકીણીની માંગણી. નગરજનોની અંદરમાં કેટલેક અંશે વિષાદ પણ જન્મ્યો કે આ રાજા હવે બહુ મોટી ભૂલ કરીને બેસી ગયા લાગે છે, વચન આપીને. મંત્રીઓ વગેરે પણ રાજાને સમજાવ્યું કે આ કાકીણી એટલે કોઈ રત્ન નથી, કાકીણી એ તો કોઈ આખા રાજ્યની વાત છે. આપ જેનું સમ્રાટપણું ભોગવી રહ્યા છો તે આખું ને આખું રાજ્ય. અને ત્યારે સમ્રાટ અશોકને આશ્ચર્ય થાય છે કે એક અંધ વ્યક્તિ કઈ રીતે આવું કરે અને કેમ કરે, એને શું નિસ્બત હોય રાજ્યના વહીવટ સાથે, સંચાલન સાથે. અને પોતે સ્ફોટ કરવા માટે, રહસ્ય સ્ફોટ કરવા માટે વિનંતી કરે છે. અને ત્યારે કુણાલ કેટલીક પંક્તિઓ બોલે છે. એ જે પંક્તિઓ હતી એ હતી આ પ્રમાણે: પ્રબળ પ્રતાપી નરપતિ, મૌર્ય વંશના આદ્ય પુરુષ રાજે, ચંદ્રગુપ્ત પૃથ્વીપતિ, બિંદુસાર પછી અશોક શ્રી ગાજે. પિતૃ આજ્ઞાને માન આપી, લોચન અર્પણ કીધ અનુરાગે, તે કુણાલ આજે આવી, પિતા પાસે કાકીણી માંગે. આવી ગૂઢ સૂચક, આ તો આપણે ગુજરાતીમાં છે એટલે આપણને સમજાઈ જાય છે, એ કંઈ ગુજરાતીમાં નહોતા બોલ્યા, પણ એક ગૂઢ ભાષાવાળી એવી આ પંક્તિ બોલે છે. અને એવી રીતે એ સંભળાવી કે સાંભળતા જ સમ્રાટ સાથે સભાજનોના ચક્ષુઓ પણ અશ્રુથી ભીંજાયા. અને એ વહેતા અશ્રુપ્રભા વચ્ચે રડતા રડતા અશોકે પૂછ્યું કે કોણ? વાલો અંધ રાજપુત્ર કુણાલ, શું તને આવી દુઃખદ પરિસ્થિતિએ તારો પિતા જોઈ રહ્યો છે? કારણ કે માંગણી કરવી એ સૌથી છેલ્લી કક્ષામાં આવે. આર્ય દેશ એવો હતો કે જ્યાં સામાન્યપણે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પૂર્ણ દરિદ્રી અવસ્થામાં ન આવે અને લાચારીમાં ન આવે ત્યાં સુધી કોઈ દિવસ ક્યાંય કોઈ પણ વસ્તુની માંગણી ન કરે. અને આ તો ક્ષત્રિય રાજ્યનું લોહી, એ કઈ રીતે માંગણી કરવા જેવી સ્થિતિ પર આવે? અને ચૌરે ને ચૌટે એણે જે ગીતો ગાયા હતા સૂરદાસ બનીને, આ બધું સમ્રાટ અશોકની હવે નજર સામે આવે છે કે કયા ને કેવા દુઃખોની અંદરમાં મારા પુત્રને મેં મૂકી દીધો હશે. અને એ અશ્રુપ્રવાહની વચ્ચે લાગણી, સંવેદના જે રીતે વહેતી થઈ અને તરત જ સમ્રાટ અશોક એ પોતાના સિંહાસન પરથી ઊભા થયા અને દોડ્યા એ દિશા તરફ કે જ્યાં પડદાની પાછળ પોતાનો પુત્ર કુણાલ બેઠો હતો. પડદો ખસેડ્યો અને સમ્રાટ ભર સભાની અંદરમાં કુણાલને ભેટી પડ્યો. પિતા અને પુત્ર બંને ચોધાર આંસુથી રોવા લાગ્યા. સામાન્યથી પોતાની જે અંગત વાતો છે એ બધી કર્યા પછીથી હવે અશોક પૂછે છે કે વાલા પુત્ર કુણાલ, તારી અંધ અવસ્થાએ રાજ્યને તું શું કરીશ? મેં તો તને યુવરાજ પદે સ્થાપી અને અવંતીની ગાદી તારા માટે મુકરર કરી હતી.
એટલું જ નહીં, મેં તો તને મારો ઉત્તરાધિકારી અને વારસ બનાવી મગધનો યુવરાજ પણ બનાવ્યો હતો, પણ તારા ભાગ્યમાં રાજ્ય ગાદીના બદલે અંધાપો નિર્મિત થયો હશે. એને હવે કોણ મિથ્યા કરી શકે? કુણાલ કહે છે કે પૂજ્ય પિતાશ્રી, આપ જે વસ્તુ સમજાવવા માંગો છો એ હું સારી રીતે સમજું છું, પણ મારે ત્યાં એક બાળ શિશુ જન્મ્યો છે, સંપ્રતિ. એ સંપ્રતિના માટે હું કાકિણીની ભિક્ષા માગું છું, અને હું રાજ્યપુત્રના યોગ્ય હક દાવા અર્થે જ અંધ ભિક્ષુક બન્યો છું. મને આશા છે કે મૌર્ય સમ્રાટ પોતાના વચનને બરોબર પાડશે. આખી રાજ્યસભા કુણાલને ત્યાં ગાદી વારસનો જન્મ થયો છે સાંભળી આનંદ સાથે આશ્ચર્ય પામે છે, અને દરેકને હવે એ ખ્યાલમાં આવવા લાગ્યું કે અત્યારે જે યુવરાજ પદે દશરથને સ્થાપ્યા છે એના કરતાં કુણાલ અતિશય યોગ્ય છે, અને જો કુણાલ આટલા યોગ્ય હોય તો એનો પુત્ર તો ચોક્કસ સુયોગ્ય હશે જ. એમાં પણ જે રીતે સમાગમ એણે કરાવ્યો છે, અધ્યાત્મના પદો એમણે છેલ્લા ઘણા દિવસોથી ગાયા હતા, અને પ્રજાને પોતાના કંઠની સાથે, પોતાના સિતારવાદનની સાથે જે પોતાની સમજણ છે એ સમજણની જે વહેંચણી કરી હતી, એના દ્વારા હવે રાજ્યસભાની જે પ્રજા છે એ કુણાલ તરફી થવા લાગી. અહીંયા એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. કુણાલ ચુસ્તપણે જૈન ધર્મી હતા. એની પત્ની શરદબાળા, એની સાથે એના સહવાસના કારણે કુણાલ પૂર્ણપણે પરમાત્માની આજ્ઞા વગેરેની અંદરમાં એ સંમિલિત થયા હતા પોતાના જીવનમાં. એટલે આ રાજ્યની અંદરમાં જ્યારે જે અધ્યાત્મ એમણે પીરસ્યું હશે, પદો વગેરે, એ પૂર્ણપણે જૈન ધર્મ સાપેક્ષ જ હશે એવું માનવામાં કોઈ જ કરતાં કોઈ જ બાદ નથી દેખાતો. અને જો આપણે આવું માનીએ કે એ પ્રજાને આ બહુ જ પસંદ આવ્યું હતું, તો એનો અર્થ એ માનવો જ પડે કે એ પ્રજાની અંદરમાં જૈન ધર્મ બહુ જ લોકપ્રિય હશે, તો જ લોકો સમજી શક્યા હશે, તો જ લોકોને પસંદ આવ્યું હશે, અને તો જ લોકો કુણાલના પક્ષમાં અત્યારે ઊભા રહ્યા હશે. મૌર્ય વંશની કીર્તિને અમર કરી દે એવી વાતો જેના મુખેથી સાંભળી છે એવા કુણાલને આખી પ્રજા હવે બિરદાવવા લાગી કે ના, ખરેખર જો એના ઘરે પુત્રનો જન્મ થયો હોય ગાદી વારસનો, તો સત્તા એને સોંપવી જ જોઈએ. બધાએ સભા ચાલુ હતી અને મંત્રી અને અમલદારો બધાએ રાજા પાસેથી સમય માંગ્યો. અંદરના કક્ષની અંદરમાં બધા ભેગા થયા. રાજ્યસભા બહાર બેઠી છે પ્રજા, અને અંદર આ મિટિંગ થાય છે, અને એકત્રિત થયા પછી બધા જ નિર્ણય કરે છે કે વાત તો સાચી જ છે. મૌર્યવંશી સમ્રાટ અશોક આ જ રાજ્યસભામાં સૂરદાસને આપેલા વચન પ્રમાણે રાજ્યપુત્ર કુણાલના પુત્ર સંપ્રતિને મગધનું યુવરાજ પદ અર્પણ કરે છે. એટલું જ નહીં, પણ મહારાજા અશોક પ્રસન્ન ચિત્તે રાજ્યપુત્ર કુણાલને થયેલ અંધાપાનો અન્યાય દૂર કરવા અવંતીની રાજ્યગાદી પર તેના પુત્ર સંપ્રતિને સ્થાપિત કરવા વચન આપે છે. સમ્રાટ અશોક પોતે આ નિર્ણયને દાદ આપે છે, નિર્ણયને આનંદપૂર્વક સ્વીકારે છે. અહીંયા કેટલાક અમલદારોની જે એક વિચક્ષણતા છે ને એ પણ દર્શાવી આવે છે. એ જે જાહેરનામું આવે છે એની અંદરમાં એ લોકો વિશેષપણે એક શબ્દ વાપરે છે કે અશોક જે છે એણે જે રીતે સૂરદાસને વચન આપ્યું છે એ વચનને નિભાવવા માટે આપે છે. આ શબ્દ મૂકવાનું કારણ એ હતું કે એ સમયે લગભગ 4 રાજપુત્રો વિદ્યમાન હતા કે જે રાજપુત્રોને રાજગાદી મળવી જ જોઈતી હતી, અશોકના પુત્રો અલગ અલગ રાણીઓ થકી. એટલે હવે આ ચારેયની અંદરમાં કોઈ વિષાદ ન જન્મે એ રીતે ફ્રેમવર્ક કરી અને એક આખું જાહેરનામું આપવાનું હતું. આ જે આખી ઘટના છે એ જૈન ગ્રંથો પ્રમાણે વિચારીએ તો બૃહદ કલ્પચૂર્ણી અને કલ્પકિરણાવલી આ બંનેની અંદરમાં આ ગાથાઓ લખેલી છે. પપુત્તો ચંદ્રગુપ્તસ્સ બિંદુસારસ્સ નતુઓ અશોગ શિરીણી પુત્તો અંધજાયૈ કાગિણી.
જ્યારે કુણાલે અશોક પાસે પોતાના પુત્ર સંપ્રતિ માટે રાજ્યની માંગણી કરી ત્યારે સંપ્રતિને રાજ્ય દેવામાં આવ્યું, આવું પણ એક સ્ટેટમેન્ટ જે છે એ કલ્પકિરણાવલીમાં મળે છે. અને એ જ સમયે અશોકને પણ પ્રતીતિ થાય છે કે મને જે આજે કુળદેવીએ એક બાળક અર્પણ કર્યું છે સ્વપ્નમાં આવીને, એ નક્કી આ જ ઘટના સાથે સંલગ્ન વાત છે. એટલે આ બાળકનો રાજ્યાભિષેક થાય એમાં મારા કુળદેવી પણ સહમત છે, પ્રસન્ન છે, આવું કુણાલ જે છે, આવું અશોક જે છે એ પોતે સમજી જાય છે. એટલે માન સહિત મુખ્યમંત્રીને મોકલે છે ઉજ્જૈન અને કુણાલના કુટુંબને માન સહિત તેડાવે છે. એટલે ઉજ્જૈનથી યુવરાણી શરદબાળા, ધાવ માતા સુનંદા અને ચંદા આદિ બધા જ જે છે ઉચ્ચ કોટીના રાજ્ય બંદોબસ્ત સાથે મગધમાં આવી પહોંચે છે. અશોક સમ્રાટ જ્યારે બાળ શિશુને હર્ષથી ગોદમાં લે છે ત્યારે એના મુખના લક્ષણો સાથે એના હાથમાં રહેલી ગદા અને બીજા કેટલાક રાજ્ય ચિહ્ન પણ જુએ છે. આવા દિવ્ય પ્રભાવશાળી લલાટને સૂક્ષ્મતાપૂર્વક નિહાળીને સમ્રાટ અશોક અને આ રાજ્ય અમલદાર વર્ગ બધા ખાતરી કરે છે કે આ રાજપુત્ર જ સમ્રાટ પદને બરોબર લાયક છે. 10 મહિનાનો બાળક કયું પુણ્ય લઈને આવ્યો હશે? આપણે વિચાર કરીએ. કુળદેવીને સ્વપ્ન આપવાનું મન થયું, આખી પ્રજાને એને સમ્રાટ પદે બેસાડવાનું મન થયું. સમ્રાટ અશોક સ્વયં પોતાના 4 મોટા રાજ્યપુત્રો તૈયાર હોવા છતાં 10 મહિનાના બાળકને ગાદી પર બેસાડવાના. એક વ્યક્તિનું પુણ્ય. એ જ્યારે પોતે પરાકાષ્ઠા પર પહોંચે છે ને ત્યારે જગત આશ્ચર્યજનક રીતે બદલાઈ જાય છે અને એની કલ્પના પણ કોઈને નથી હોતી કે અમે બદલાઈએ છીએ. આ એક બહુ સરસ શીખવા જેવી વસ્તુ આપણને બધાને છે કે આપણે પુરુષાર્થ કરી, બાહ્ય પુરુષાર્થ કરી અને લોકોને બદલાવવા ઈચ્છીએ છીએ કે લોકો આપણા પ્રમાણે વિચારે, આપણા પ્રમાણે ચાલે. પણ આપણું મુખ્ય કર્તવ્ય હોવું જોઈએ આ કે આપણે આપણું પુણ્ય વધારીએ. ઘણીવાર આપણી વસ્તુઓ ન મનાતા આપણને એમ થાય છે કે હું હજી વધારે પ્રયત્ન કરું, હું હજી ટોકું, લોકોને સમજાવું, હજી લોકો પાસે લાચારી વ્યક્ત કરું, લોકો પાસે ખુમારી વ્યક્ત કરું, એ ન કે ન પ્રકારે ગમે તે હું લોકોને સમજાવું કે જો હું સાચો છું, હું સારો છું. પણ આ સમ્રાટ સંપ્રતિનું 10 મહિનાના બાળકનું આ જે જીવન છે ને અત્યારનું, એ આપણને બહુ જ ક્લિયરલી સંદેશો આપી રહ્યું છે કે આ જગત પુણ્યથી જ ચાલે છે. નહીં તો આ 10 મહિનાના બાળકે શું પુરુષાર્થ કર્યો છે બોલીએ? આપણને ગોતતા પણ ન મળે કંઈ કે આ 10 મહિનાનો બાળક અચાનકથી કેમ આવો પુરુષાર્થ, એને શું કર્યો હશે કે એને આખું ને આખું રેડીમેડ રાજ્ય મળી જાય? પુણ્ય. આ એક જ જવાબ છે. પૂર્વ ભવની અંદરમાં જે પુણ્ય બાંધીને આવ્યો છે આ બાળક, એ પુણ્યની બધી જ લીલાઓ એ અત્યારે 10 મહિનાની ઉંમરમાં ભોગવી રહ્યો છે. આપણે લોકોને રીઝવવા, પૈસા કમાવવા, બીજું કોઈ કામ કરવા, બધી જ રીતે આપણે પુરુષાર્થ કરીએ. દુકાને વધુ સમય આપીએ, ઓફિસે વધુ સમય આપીએ, પરિવાર સાથે વધુ સમય કાઢીએ, પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે 10 જગ્યાએ ભટકીએ. આ આખો સમયમાંથી કેટલોક સમય જો પુણ્ય વધારવા માટે ઇન્વેસ્ટ કર્યો હોય તો કદાચ પુણ્ય અને પુરુષાર્થ બંનેના જોરે આપણે જે દાવ જીતવો છે એ દાવ જીતી પણ શકીએ. નકરા પુરુષાર્થથી કોઈ દિવસ આ ભૌતિક જગતમાં જીવાતું નથી. સમ્રાટ અશોક હવે એ પણ જાણે છે, પોતે સમ્રાટ છે, જમાનાના ખાધેલ છે, એટલે પોતે એ પણ જાણે છે કે હું આને ગાદીએ તો સ્થાપું છું, પણ મારા 4 મોટા રાજ્યપુત્રો છે, એમની માતાઓ છે, એમના સ્વજનો છે, આ બધા લોકો કંઈક ને કંઈક ખટપટ કરશે જ ચોક્કસપણે અને આ રાજ્યને સ્થિર નહીં રહેવા દે. અને એટલે પોતે જ જાણીને એ ઉંમરલાયક એવા 4 રાજપુત્રોને સ્વતંત્ર પ્રાંતનો રાજ્ય વહીવટ સુપ્રત કરે છે. પોતાના જ રાજ્યના 4 ભાગ કરી દે છે. આ પણ કેટલી દીર્ઘદ્રષ્ટિતા છે. સંકલેશો એ વધારે મહત્ત્વના છે. એ દૂર થાય ને એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. એની માટે કેટલીક ભૌતિક વસ્તુઓ છોડવી પડે તો એ સેકન્ડ પ્રાયોરિટી આવે. સમ્રાટ અશોક વિચારી શકતા હતા અહીંયા કે હું માંડ બધું જીત્યો છું,
અને હવે આના ભાગલા કરી નાખું? પણ ના, પરિવારની અંદરમાં કલહ થાય એના કરતાં આ ભાગલા કરવા બેટર. અને એ પોતે નિર્ણય લઈને 4 ભાગ કરે છે. એમાંથી પહેલો ભાગ જે છે પંજાબ અને તક્ષશિલાનો, એટલે કે પશ્ચિમોત્તર પ્રદેશ, જેનું મુખ્ય શહેર હતું તક્ષશિલા. આ તક્ષશિલાની અંદરમાં ભારતની વિદ્યાપીઠો વગેરે આવેલી હતી. અર્થશાસ્ત્રી ચાણક્ય, પંડિત પાણીની, સંસ્કૃતના પંડિત વરરુચિ, આ બધા લોકો જે જ્યાંથી વિદ્યાદાન પામી અને બહાર નીકળ્યા હતા એ તક્ષશિલાની વિદ્યાપીઠ એ મગધ સામ્રાજ્યમાં આવી હતી, જ્યાંથી પાલી, માગધી, સંસ્કૃત ભાષા બધાને લિપિબદ્ધ કરાઈ હતી. એ આખી જે ભૂમિ છે એ ભૂમિ તક્ષશિલા, એનું રાજ્ય એક અલગ કરી અને એક પોતાના વીરપુત્રને એમણે ત્યાં નિમણૂક કરી. પંજાબ વગેરે બધી જગ્યાઓએ, ઘણી જગ્યાઓએ બળવા પણ થતા હતા અવારનવાર, એટલે પોતાના એક વીરપુત્રને એમણે ત્યાં નિમણૂક કરી અને એ ભાગ એને સોંપ્યો. બીજો ભાગ વહેંચ્યો એને સુવર્ણગિરી એટલે મૈસૂર. દક્ષિણમાં ચૌલા, પાંડ્યા આદિ 5 નાના નાના રાજ્યોની વિદ્યમાનતા હતી. આ બધા લોકો ખંડિયા અથવા મિત્ર રાજ્યોની ગણતરીમાં આવતા હતા. એટલે દક્ષિણ પ્રાંત મગધ પાટલીપુત્રથી અતિશય દૂર હોવાના કારણે એ પ્રાંતની વ્યવસ્થા માટે એક શક્તિશાળી રાજ્યપુત્રના અમલની જરૂર હતી. એટલે એણે એ આખો ભાગ પોતાના બીજા વીરપુત્રને એને સોંપ્યો કે દક્ષિણનો જે મહીસૂરનો પાર્ટ છે, એકચ્યુઅલી આપણે જેને મૈસૂર કહીએ છીએ એ ઓરિજિનલી મહીસૂર શબ્દ હતો અને આપણી ભાષામાં એનું નામ વિચારીએ તો સુવર્ણગિરી એ એનું નામ હતું. ત્રીજો ભાગ પાડે છે કલિંગ રાજ્યનો, એવું રાજ્ય કે જે ભયંકર ખુવારીના યોગ્ય પ્રાપ્ત થયું હતું, જેને જીત્યા પછીથી અશોક સમ્રાટનું આખું ને આખું જીવન બદલાઈ ગયું હતું, જેની રાજધાની હતી કનકપુર નગર. એ કનકપુર નગરમાં પણ એક બાહોશ રાજ્યપુત્રની જરૂર હતી, કારણ કે કલિંગ વારંવાર વિદ્રોહ કરતું હતું અને એ એવી જંગલી અને પહાડી જાતિઓવાળું હતું કે ત્યાં એવા વ્યક્તિની જરૂર હોય કે જે પૂર્ણપણે શક્તિશાળી હોય. એટલે એક રાજપુત્રને એ કનકપુર નગર એ જે છે એ સોંપે છે. અને ચોથો ભાગ સમ્રાટ અશોક કરે છે સૌરાષ્ટ્રનો, પશ્ચિમોત્તર પ્રદેશની અંદરમાં કાઠિયાવાડ, ગિરનાર નજીકની જૂનાગઢની સરહદ સુધીના ઉત્તર પશ્ચિમોત્તર પ્રાંતના આ બધા પ્રદેશો, એ બધા કુનેહભરી જે આખી મગધની દિશાઓ હતી રાજ્યની, ત્યાં પણ એમને એક રાજવી તરીકે એક કુટુંબ કલહ નાબૂદ કરી અને પાયા મજબૂત કરનાર એક રાજપુત્ર જોઈતો હતો. તે એક રાજપુત્ર એમને ત્યાં સ્થાપ્યો. આ આખી ઘટના છે ઈસવીસન પૂર્વે 257ની. આ 257માં મગધની સીમા ટોટલ કેટલી હતી એની આખી વાત આવે છે કે એની ઉત્તર પૂર્વની જે સીમા હતી એ પુરી જિલ્લાના ભુવનેશ્વર ગામ નજીકના 7 માઇલ સુધી આવેલી હતી. એટલે અત્યારે જ્યાં ભુવનેશ્વર છે ત્યાંથી 7 માઇલ સુધીનો રસ્તો જાય એ દિશામાં, ત્યાં સુધી મગધની સીમા હતી. એની ઉત્તર પૂર્વની સીમા જે હતી એ આ ભુવનેશ્વરના ગામની હતી, ધૌલી નજીક. પછી દક્ષિણની સીમા કઈ? તો કે મદ્રાસના ગંજાર જિલ્લામાં જૌગઢ નામના ગામની નજીકમાં આવેલી હતી. આ જૌગઢ અને કલિંગ રાજ્યોના અંતર્ગત ગામો હતા. આ દક્ષિણ પૂર્વનો ભાગ, દક્ષિણની સીમા. પૂર્વની સીમા ક્યાં હતો કે દહેરાદૂન જિલ્લાની અંદરમાં કાલસીનું જે ગામ અત્યારે છે, કાલસી નામે, એ ગામ ત્યાં સુધી યમુના નદી હિમાલયની તળેટીથી બહાર પડે ત્યાં એની જે સરહદ હતી એ એની પૂર્વની સીમા હતી. અને બીજી સરહદની સીમા પેશાવર જિલ્લો જે અત્યારે છે ત્યાંથી 40 માઇલ ઉત્તર પૂર્વ તરફ શાહબાદા ગાઢ સુધી એની આવેલી હતી, અશોકની. આ બાજુ પશ્ચિમોત્તર પ્રદેશની અંદરમાં કાઠિયાવાડના જૂનાગઢ નજીક મગધની સીમા આવી હતી. આ બાજુ સોપારા ગામ એટલે કે મુંબઈ છે ત્યાંથી 30 માઇલ દૂર નાલા સોપારા જે ગામ છે અત્યારનું, ત્યાં સુધી મગધની સીમા આવી હતી. એટલે થાણાના કોકણપટ ઉપર મગધનું સામ્રાજ્ય હતું એવું માની શકાય. આ બાજુ મૈસૂરના સિદ્ધપુર, રામેશ્વર, બ્રહ્મગીરી એ બધા સ્થાન પર પણ મગધનું સામ્રાજ્ય. અને દક્ષિણમાં ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચેનો જે આંધ્ર પ્રાંત હતો એ પણ એ મગધની સીમામાં આવતો હતો. આ મૌર્યકાળની અંદરમાં સૌથી વધુ શક્તિશાળી હરીફ તરીકે જો મૌર્ય સમ્રાટને કોઈ મળ્યા હતા તો એ આંધ્રની પ્રજાતિ હતી. એમણે મૌર્ય વંશ પછીથી સેકન્ડ હાઈએસ્ટ સત્તા જો ભારત વર્ષમાં કોઈની હતી તો એ આંધ્ર લોકોની હતી. અને પ્રાચીન ઇતિહાસકારો કથન જે મૂકે છે એ પ્રમાણે મુખ્ય જે પણ શહેરો હતા તેની અંદરમાં જૈન સાધુ સંપ્રદાય અને જૈન ધર્મીઓ
એની ઉપર આ આંધ્રવાળાઓએ બહુ જ અત્યાચારો કરવામાં આવ્યા હતા. એ બધાને પણ મૌર્ય સમ્રાટે જીત્યા અને ત્યાં પણ જૈન ધર્મી ઉપર જે ક્રૂરતા આચરાતી હતી એ બંધ કરાવી હતી સમ્રાટ અશોકે. આ રીતે મહારાજા અશોકે 10 જ માસના બાળ શિશુ સંપ્રતિને અવંતીપતિ તરીકે અને મગધ સમ્રાટના યુવરાજ તરીકે તિલક કરી મગધ સામ્રાજ્યનો ભાવિ સમ્રાટ બનાવ્યો. અને આ ઐતિહાસિક બનાવ ઈસવીસન પૂર્વે 257 એટલે કે વર્ધમાન સ્વામી ભગવાનના નિર્વાણ પછી 271 વર્ષે બન્યો હતો અને આખા અવંતી ઉપર સંપ્રતિની આણ ફેરવવામાં આવી. હવે આ સંપ્રતિ વચ્ચે એક પ્રશ્ન આવ્યો હતો કે આર્ય ચાણક્ય આદિ જે હતા એ લોકો બ્રાહ્મણ પુત્ર હતા, એ પછીથી જૈન ધર્મમાં કઈ રીતે એ લોકો રદ થયા? ઇવન ચંદ્રગુપ્ત હતા ત્યારે કયા જૈનાચાર્ય હતા કે જેના આશ્રયે આ લોકો ધર્મ પામ્યા? તો એ જે આખી યુગપ્રદાનની પટ્ટાવલી છે, એ પટ્ટાવલી અને સમ્રાટ અશોક અને સમ્રાટ સંપ્રતિ ત્યાં સુધી આ યુગ પ્રધાન પટ્ટાવલી કઈ રીતે આવે છે, કયા કયા રાજાઓ કયા કયા આચાર્ય ભગવંતને આશ્રય રહી અને સમજણ મેળવતા હતા, દિશા મેળવતા હતા, એ બધી વાત આવતીકાલ પર રાખીએ. જૈન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.